મેડમ આવ્યો છું અને મારું નામ દાફી વિહાન છે અને હું બાળ મંદિરમાં ભણું છું અને મારું ટીચરનું નામ છે મંજુ મેડમ અને પુષ્પા મેડમ અને બાજુની ક્લાસના મેડમ. ગિફ્ટમાં મને બોટલ આવી છે. અને બાળમંદિરે મજા આવે? હા. મેડમમાં મજા આવી? હા. બાળમંદિરે મારતા નથી ને? ના. મેડમ છે મારું મેડમનું નામ સ્વાતિબેન છે. મારું મેડમનું નામ સ્વાતિબેન છે. હું આંગણવાડીમાં જાય છે. મારું ભૂલકા મેળામાં ભૂલકા મેડમ આવ્યા છે, એમને બહુ મજા આવી. અમને ભૂલકા મેડમ આવી ભાઈ મને બહુ ગરમી પુતાલવાની બહુ ગરમી. પાણીની બોટલ ગિફ્ટ આવી. અમે ભૂલકા મેળામાં આવ્યા છે. આમ ભૂલકા મેડમમાં આવ્યા ને મને ગિફ્ટમાં એક પાણીની બોટલ આપી. મને ગિફ્ટમાં પાણીમાં બોટલ લાવી. મને ફુગા લેવાની બહુ મજા આવી. એવી ને? હા, લઈ આવ્યો ને? કેટલા ફુગા લઈ આવ્યો? ક્યાં? હા. હું નકુમ સ્વાતિ, ભૂલકોડી 156. મારા સુપરવાઇઝર છે નીતાબેન ડાંગર. અમે અહીંયા ભૂલકા મેળામાં આવ્યા છીએ બાળકોને લઈને અને અમારા બાળકોએ અહીંયા બહુ ઉત્સાહથી ભાગ લીધો હતો અને અમારા બાળકો આંગણવાડીમાંથી આવે છે તે બાળકોને અહીંયા પ્રોત્સાહિત રીતે ઇનામ પણ મળેલ છે અને બાળકોને અહીંયા ભોજનની પણ વ્યવસ્થા રાખેલ છે અને બાળકોને અહીંયા ખૂબ મજા આવી નવું જાણવાની અને જોવાની અને ઉત્સુકતા મેળવવા માટે બાળકો તત્પરતા રહ્યા હતા. રાજકોટ જિલ્લા પંચાયતમાં ફરજ બજાવું છું. આઈસીડીએસ શાખા દ્વારા આજે ઝોન કક્ષાનો રાજકોટ ઝોનનો પ્રાદેશિક નાયબ નિયામક મેડમની કચેરી જે રાજકોટમાં બહુમાળી ભવનમાં આવેલી છે એમના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા પંચાયતમાં આઈસીડીએસ શાખા અને આઈસીડીએસ શાખા મહાનગરપાલિકા રાજકોટ એના સંયુક્ત ઉપક્રમે આજે જે ભૂલકા મેળો 2024 નું આયોજન કરવામાં આવેલું હતું. માનનીય મેડમ શ્રી મહિલા અને બાળ કલ્યાણના મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને આ મેળો હતો. એમાં 12 જિલ્લાના બાળકો 120 કે 25 જેટલા બાળકોએ આંગણવાડી કાર્યકર દ્વારા શીખવાડેલી જુદી પ્રવૃત્તિઓ રજૂ કરી અને એમને આપણે 3 ક્રમ આપી ઇનામ આપ્યા છે. પીએસસી ઇન્સ્ટ્રક્ટર દ્વારા ઇનામ આપવામાં આવ્યા છે. પછી એક આપણા માતા યશોદા એવોર્ડ થાય છે આંગણવાડી કાર્યકર, તેડાગર અને મુખ્ય સેવિકાને આપવામાં આવે છે. 2021 ને 22 વર્ષનો જે એવોર્ડ છે આજે એનું પણ વિતરણ કરવામાં આવ્યું. રાજકોટની જે આઈસીડીએસ શાખા છે અને મહાનગરપાલિકાની આઈસીડીએસ શાખા છે એમાં ઘણા એવા આપણા CSR ફંડની અંતર્ગત દાતાઓ છે, ઘણા એવા વ્યક્તિગત દાતાઓ છે, ઘણા NGO છે કે જે ઘણું બધું દાન અને સહયોગ આપણી શાખામાં આપતા હોય છે. નવી આંગણવાડીઓ બનાવી આપી છે, 3 કે 4 આંગણવાડીઓ બનાવી આપી હોય, કોઈ આંગણવાડીનું નવીનીકરણ કરી આપી હોય, 3 થી 4 લાખ કે 12 લાખ જેટલી ગ્રાન્ટ આપી આપણને કોઈ આપણા ગામમાં સહયોગ કર્યો હોય એવા જે દાતાઓનું પણ આજે આપણે સન્માન કર્યું. એવા 10 દાતાઓનું આપણે આજે સન્માન કર્યું છે અને આજે આ રંગે ચંગે આપણો ભૂલકા મેળો 2024 પૂર્ણાહુતિ બાદ આજે આ બધા ભોજનનો લાભ લઈ રહ્યા છે. પોષણયુક્ત ભોજન એ આઈસીડીએસ નો મેઇન હેતુ છે જે આજે આ ભોજન સાથે સિદ્ધ કરવામાં આવ્યો છે. બસ આટલું જ કહેવા માંગીશ. થેન્ક યુ. અમને આ ભૂલકા મેળામાં આ કાર્યક્રમ ખૂબ જ સરસ રહ્યો. ટૂંકમાં અમને આ ભૂલકા મેળામાં બહુ જ મજા આવી અને અમને જેટલી મજા આવી એટલી બાળકોને, વાલીઓને બધાને મજા આવી હશે એવું અમે ઈચ્છીએ છીએ. આ
આ કાર્યક્રમ ભૂલકા મેળા દરમિયાન દરેક બાળકો જે કૃતિઓ કરે છે એ કૃતિઓ અમે બધાને શેર કરીએ છીએ અને જોઈ શકે, લાઈવ જોઈ શકે એના માટે થઈને આખું આયોજન હતું કે એમાં બાળકો નાની નાની જે થીમના આધારે જે સંદેશા પહોંચાડે છે, ધારો કે ચોમાસું, શિયાળો, ઉનાળો હોય, ત્યાર પછી મારું કુટુંબ, નાનું કુટુંબ, મોટું કુટુંબ, પક્ષીઓ, એવી અલગ અલગ થીમ ને અનુરૂપ એ લોકોએ સરસ TLM રજૂ કરેલા હતા અને એમાં નાના નાના બાળકોની ઘણી મહેનત માગી લે છે એ અમે અહીંયા બતાવીએ છીએ અને આજે બાળકોએ બહુ સરસ રીતે કામ કર્યું અને બતાવ્યું. એના આધારે અમે 1, 2, 3 નંબર પણ આપ્યા અને બાળકોય રાજી, અમે રાજી અને અમને એમ થાય છે અમે જે મહેનત કરીએ છીએ એનું ફળ અમને સામે મળે છે. લાવું ને આવું અમે પણ મહેનત કરશું અને આવનારા બાળકોને નવી પ્રવૃત્તિઓ મળી રહે અને નવા સંદેશો અમે પહોંચાડી શકીએ એના માટે અમે સતત બધા પ્રયત્નશીલ છીએ. તારીખ 7/12/2024 આજ રોજ શ્રી ગાંધીનગર જિલ્લા પંચાયત તથા રાજકોટ કોર્પોરેશનના સહયોગથી જે કાર્યક્રમ યોજાયો હતો જેમાં મેન મુખ્યમંત્રી ભાનુબેન બાબરિયા તથા અહીંના સહયોગીશ્રીઓ રાજકોટ જિલ્લા પંચાયતના તથા જેમ કે આડીડી મેડમ શ્રી, ગોયલ સાહેબ, શારદાબેન રાજકોટ કોર્પોરેશનના PO શ્રી તથા અન્ય કર્મચારીઓ જે પ્રોગ્રામ ગોઠવેલ છે ભૂલકા મેળાનો આજરોજ તે સંપૂર્ણ સારી રીતના યોજાઈ ગયેલ છે. જે બાબતે સૌ ભૂલકાઓને સારું જ્ઞાન અને આ બાબતે મળે તે બાબતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમની પ્રોત્સાહન રૂપે ઇનામો પણ અપાયા હતા. આ બાબતે કોર્પોરેશન તથા જિલ્લા પંચાયત સહયોગ ખૂબ સારો રહ્યો છે. આ બાબતે અહીંયા બાળકોને જમણવાર તેમજ પણ અન્ય પ્રોગ્રામો રાખેલ હતા, જેમાં આગળની કાર્યવાહી કરેલી છે. અને ગિફ્ટ આપી કાંઈ આપ્યું તને ગિફ્ટ? ટેબલ આપ્યું. આવી ને બધું જોયું ને દીદીને આપ. बोला बहुत मजा आई है देना रे किसके सामने નામ તારું? तेरा नाम बोलो. ગીતા બાપી બોલ. ગીતા યા इतिया बोल रहे યા એ ગિફ્ટ આપી કાંઈ? क्या मिला गिफ्ट में? क्या मिला? टेबल. तुझे તને टेबल आयु क्या मिला? गोया आया आया बचो हाले बोल दे पकड़ નામ તારું? જોયા 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 જોયા. વાર્તા અહીંના છે, વાર્તા હતા. राजकोट ना के દીદી કેવું હતું? રાજકોટ. ગીત આપ્યું તને? શું આપ્યું? ટેબલ ટેબલ આપ્યું. કાંઈ આપ્યું? બોલ બેન છે કાંઈ? बोला चाहिए के મજા આવી મેળામાં? મેળામાં મજા આવી? કેટલું મજા આવી? हां पर મજા આવી ને?